અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી વિવાદોના પર્યાય બન્યા છે। નોકરીના સમયગાળા દરમિયાન પણ વિવાદોમાં રહ્યા હતા। કોરોના કાળમાં જાહેર ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા। કોરોના કાળમાં અશોક સિંહે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો। ભૂલ સ્વીકારવાને બદલે નેતાઓના ફોટા મૂકીને ચેલેન્જ આપી હતી। સુરતમાં પોસ્ટિંગ દરમિયાન અશોક સિંહ વિરુદ્ધ અરજી થઈ હતી। જાહેરનામા ભંગ બદલ ખાતાકીય પગલાંનો પણ આદેશ કરાયો હતો। ગેરશિસ્તની સજાના ભાગરૂપે ભુજ બદલી કરવામાં આવી હતી। તો આ જે નિવૃત્ત ડીવાયએસપી છે કે જેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જ્યાં જાહેરમાં અમદાવાદની અંદર ફાયરિંગ કરતા જોવા મળે છે અને ધમકીઓ આપતા જોવા મળે છે। એ બાદ અહીંયા જેમના જે કચ્ચા ચિઠ્ઠા જે હવે બહાર પડી રહ્યા છે કે કોરોના કાળમાં પણ અહીંયા તેમણે ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા। ત્યારે નોકરીના સમયગાળા દરમિયાન એ અનેક વિવાદોમાં સપડાયા હતા। ત્યારે કોરોના કાળમાં તેમણે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હોય તેવી પણ વિગતો સામે આવી છે। ભૂલ સ્વીકારવાના બદલે તેમણે નેતાઓના ફોટા મૂકીને ચેલેન્જ આપી હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે અહીંયા માત્ર ફાયરિંગ કરીને લોકોને ધમકી આપીને બહાર જતો રહે, ફાયરિંગ કરી દઈશ, લાશો અહીંયા ઢળી પડશે તેવી ધમકીઓ આપવા સિવાય પણ તેમણે અનેક એવા કાંડ કર્યા છે કે જ્યાં એ જે વિવાદોમાં સપડાયા છે ડીવાયએસપી કે જે નિવૃત્ત થયા છે પણ છતાં એમની જે ગન હતી તે ગનથી તેમણે ફાયરિંગ કર્યું હતું, ધમકીઓ આપી હતી। જે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ જે એમની જે હવે વિગતો સામે આવી રહી છે, નોકરીનો જ્યારે સમયગાળો હતો ત્યારે પણ અનેક વાર તે વિવાદોમાં આવ્યા હોય તેવી વિગતો સામે આવી રહી છે। કોરોના કાળમાં કે જ્યાં જાહેરમાં જ્યારે આખો દેશ અહીંયા પોતાના ઘરમાં રહ્યો હતો, અહીંયા કોરોના ફેલાય નહીં તે માટે ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો હતો, ત્યારે તેમણે જાહેરમાં અહીંયા જન્મદિવસ ઉજવ્યો હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે। એટલે નિયમોના ધજાગરા એ જ ઉડાવી રહ્યા છે કે જે નિયમોમાં રહેવા માટે લોકોને અહીંયા સાવચેત કરતા હોય છે, નિયમો શીખવાડવા જોઈએ એ જ વ્યક્તિ અહીંયા નિયમોના ધજાગરા ઉડાવતો હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે। કોરોના કાળમાં કે જ્યારે જાહેર ગાઈડલાઈનનો તેમણે ધજાગરો ઉડાવ્યો હતો, જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો અશોક સિંહે તેવી પણ વિગતો સામે આવી રહી છે। જ્યારે એમનું અહીંયા ભૂલ સ્વીકારવાની વાત આવી ત્યારે તેમણે નેતાઓના ફોટા મૂકીને ચેલેન્જ આપી હતી। સુરતમાં જ્યારે પોસ્ટિંગ હતું તે દરમિયાન અશોકસિંહ વિરુદ્ધ અરજી થઈ હતી। જાહેરનામા ભંગ બદલ ખાતાકીય પગલાંનો પણ આદેશ કરવામાં આવ્યો હતો। એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક એ વર્દી પહેરીને જે ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય તેવા આ ડીવાયએસપી છે કે જે નિવૃત્ત થયા બાદ પણ અહીંયા રોફ જમાવે છે, અહીંયા લોકોને ધમકી આપે છે, ફાયરિંગ કરે છે અને કોઈનો ડર ના હોય તે રીતે વર્તી રહ્યા છે। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, વધુ વિગતો મેળવીશું। અર્પિત, અહીંયા નિવૃત્ત ડીવાયએસપી નિવૃત્ત તો થયા પણ અહીંયા રોફ જમાવવાનું હજી ભૂલ્યા નથી અને હવે તો એક બાદ એક જે ડિટેલ સામે આવી રહી છે કે પાસ્ટમાં પણ એમણે એવી ઘણી બધી વસ્તુઓ કરી હતી જે કાયદા વિરોધ હતી, નિયમો જેમને શીખવાડવા જોઈએ એ જ નિયમો ભંગ કરતા રહ્યા છે। જ્યારથી આ ફાયરિંગની ઘટના સામે આવી છે ત્યારથી ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે અને સોશિયલ મીડિયા પર અથવા તો અન્ય માધ્યમોમાં જે નિવૃત્ત અધિકારી છે ડીવાયએસપી એની ચારે તરફ ટીકા થઈ રહી છે। કેમ કે એ જ્યારે ફાયરિંગ કર્યું હતું ત્યારે પણ એની એટીટ્યૂડ જાણે કોઈ મોટા અધિકારી હોય અને કોઈ એવી પોસ્ટ પર હોય, ભલે નિવૃત્ત થઈ ગયા હતા પણ એ દાદાગીરી એમની ગઈ ન હતી, ભલે ખાકી એમના શરીર પરથી ઉતરી ગઈ હોય પણ પાવર તો સુપર કોપ્સ હોય એ પ્રકારનો પાવર એમનામાં જોવા મળ્યો હતો। હાલ જે વિગત સામે આવી રહી છે કે સુરતમાં તેમના કાર્યકાળ દરમિયાન જ્યારે તેઓ ટ્રાફિક પોલીસમાં હતા ત્યારે જાહેરમાં એક તરફ જ્યાં જે તે સમયે કોરોનામાં બહાર નીકળવાની કોઈને પણ મનાઈ હતી અને એ સમયે એક તાયફો કર્યો હતો અને જાહેરમાં એમને બર્થડેની ઉજવણી કરી હતી, એ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો। એ સમય દરમિયાન એ જે તે સમયે સુરતમાં ત્યારે વિવાદમાં આવ્યા હતા ત્યારે ઉલટા ચોર કોટવાલ કો ડાટે અથવા તો એમના પર એમની ટીકા થઈ રહી હતી જે તે સમયે, ત્યારે અન્ય નેતાઓ અથવા તો અન્ય લોકો પર એને ટીકા ટિપ્પણી કરવાની શરૂઆત કરી નાખી હતી। એટલે પહેલાંથી જ એમનો બિહેવિયર કંઈક આ પ્રકારનો રહ્યો છે અને ગઈકાલે જ્યારે એમને પોલીસ દ્વારા ધરપકડ બતાવવામાં આવી અને મીડિયા સમક્ષ એને રજૂ કરવામાં આવ્યા વિઝ્યુઅલ્સ માટે, એ ઉપરાંત જ્યારે કોર્ટમાં લઈ જવાના હતા ત્યારે પણ એમને ધમપછાડા કર્યા હતા અને પોતે કંઈ ન કર્યું
હોવાની વાત એમના દ્વારા કરવામાં આવી હતી. એટલે એ સમયે એમનો બિહેવિયર હતો એ કંઈક અલગ જ પ્રકારનો હતો, અલગ જ હવામાં હોય એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારનો અનુભૂતિ એ લોકોને સામે ચાલીને કરાવી રહ્યા હતા. એટલે કંઈક આ પ્રકારનો બિહેવિયર સાથે જ્યારે એક નિવૃત્ત થયેલા અધિકારી, કેમ કે જ્યારે પોલીસ વિભાગમાં કોઈ પણ પોલીસ કર્મચારી હોય અથવા તો પોલીસ અધિકારી હોય, એ ચાહે પીઆઈ કક્ષાનો હોય, ડીવાયએસપી કક્ષાનો હોય અથવા તો એસીપી કક્ષાના કોઈ પણ પ્રકારના અધિકારી હોય, ત્યારે એક મર્યાદામાં હોય છે અને એમનું બિહેવિયર હોય છે એ સમાજ એમને અનુસરતું હોય છે. પણ હવે જ્યારે એક નિવૃત્ત અધિકારી અને એ પણ સિનિયર નિવૃત્ત અધિકારી જ્યારે આ પ્રકારનું જાહેરમાં વર્તન કરતા હોય છે, ત્યારે 100% શરમજનક બાબત કહી શકાય, ગંભીર બાબત કહી શકાય. જે પોલીસ કર્મીઓ એટલે કે હાલમાં જે અધિકારીઓ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય અથવા તો એસીપી કક્ષાના અધિકારી હોય, ડીસીપી કક્ષાના અધિકારી હોય, તેઓ જૂના અધિકારીઓ પાસેથી, એમના વર્તન પાસેથી, એમના કામમાંથી પ્રેરણા લેતા હોય. પણ આ એવા અધિકારી હતા અશોકસિંહ ચૌહાણ કે જેમને જોઈને પ્રેરણા ની વાત તો દૂર, પણ એક સમાજમાં એ પ્રકારનું દૂષણ ફેલાવતા હોય અને એ પ્રકારની દાદાગીરી ફેલાવતા હોય, એટલે અન્ય લોકોને દુષ્પ્રેરિત કરતા હોય, એ પ્રકારનું એમનું બિહેવિયર હતું. અને ખાસ તો સુરતનો જે કિસ્સો હાલ સામે આવ્યો છે, ભૂતકાળમાં જ્યારે સુરતમાં હતા ત્યારે આ પ્રકારના અલગ અલગ વિવાદમાં પણ તેઓ રહેલા હતા. એટલે પોલીસ એમના બિહેવિયર મામલે પણ હાલ તપાસ કરી રહી છે. જોકે હવે એમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે અને જેલમાં એમનું બિહેવિયર, એમનો હાવભાવ, એમનો રહેણી કરણી કયા પ્રકારની રહે છે એ પણ ચર્ચાનો વિષય રહેવાનો છે. જો કે ત્યાં એ શું કરે છે એ માહિતી જ્યારે સામે આવી ખૂબ મુશ્કેલ છે, પણ જો જેલમાં પણ રહી અન્ય કેદીઓ સાથે જો આ જ પ્રકારનું બિહેવિયર કરે તો ત્યાંનું વાતાવરણ પણ તેઓ દૂષિત કરે એ પ્રકારની પૂરેપૂરી સંભાવના હાલ રહેલી છે. બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.